આ તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ છે। જૂના યાર્ડમાં ડુંગળીનો જથ્થો વધતા નવું યાર્ડ શરૂ કરાયું। સરકારી પડતર જગ્યામાં સબ યાર્ડ શરૂ કરાયું અને બંને યાર્ડમાં 1 લાખ ગુણી ડુંગળીની આવક થઈ છે। ડુંગળીના ભાવ 200 થી લઈને 400 બોલાઈ રહ્યા છે। મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? જેમ કે ચોક્કસથી વાત કરીએ તો જે રીતે જે ચોમાસુ પાકની જે સિઝન છે તે પૂરી થતા ડુંગળીની જે આવક છે તેમાં પણ અત્યારે જોઈ શકાય કે વધારો છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે કારણ કે કહી શકાય કે માર્કેટિંગ યાર્ડમાં હાલ અત્યારે ડુંગળીની જે છે તે બમ્પર આવક શરૂ થઈ ચૂકી છે। જે રીતે વાત કરીએ તો જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું જે યાર્ડ છે તેમાં ડુંગળીનો જે જથ્થો છે તે વધુ પ્રમાણમાં આવતા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા એક નવું યાર્ડ જે છે સબ યાર્ડ છે શરૂ કરવામાં આવ્યું છે। જે શહેરના નારી ચોકડી સર્કલ પાસે જે સરકારી પડતર જગ્યા છે ત્યાં સબ યાર્ડ છે તે બનાવવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે હાલ આજના દિવસે માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ કરતા વધુ ગુણી છે તેનું આવક થવા પામી છે। ત્યારે બંને યાર્ડ છે તે ડુંગળીથી છલોછલ છલકાયા છે। ત્યારે હાલ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો છે તે 200 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીના છે તે જોવા મળી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।